બનાસકાંઠાના બે ભાગલા કરવા લગભગ ગુજરાત સરકાર અને ભાજપ સરકારને ભારે પડ્યા છે। બનાસકાંઠામાં અત્યારે બનાસકાંઠાના જે બે ભાગલા કરવામાં આવ્યા છે એને લઈને તો અનેક એવા આંદોલનો ચાલી રહ્યા છે, અનેક એવા ઝઘડા ચાલી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય છે મફતલાલ પુરોહિત, તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વર્ષની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા। એક તો બનાસકાંઠા જિલ્લો, તેની સાથે જ બીજો વાવ અને થરાદ જિલ્લો। વાવ અને થરાદ જિલ્લામાં ધાનેરાને એડ કરવામાં આવ્યું છે અને ધાનેરાને લઈને જ અત્યારે હાલ અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે ધાનેરાને બનાસકાંઠામાં નહીં સમાવેશ કરો તો અમને પછી પાકિસ્તાન મોકલી દો, તેવું તેમના દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। પાણીનો જે પ્રશ્ન છે એમાં મને બહુ દુઃખ છે કે એના માટે કંઈ નથી થઈ શક્યું હજી સુધી। આ પ્રજા ખેતી આધારિત એનું જીવન ચાલે છે અને બીજું ડેરીનો એક ટેકો છે, તો ડેરીમાં 4-5 ઢોર રાખવાના હોય પોતાને ત્યાં તો પણ પાણી જોઈએ અને ખેતીને પણ કરવી હોય તો પાણી જોઈએ। આ વિષયની ચર્ચા મેં ઘણી વાર કરી, ક્યાં અટક્યું હતું, કોને અટકાવ્યું હતું, શું દાવા કર્યા હતા, બધું જાણું છું, પણ એ અત્યારે કહેવાનો આજે હું હમણાં એની વાત નહીં કરું। આજે આપણે એક બીજું મોટું સંકટ આપણા ઉપર આવ્યું છે। ધાનેરા ને થરાદ નવો જિલ્લો જે બને છે એની અંદર નાખી દેવામાં આવે છે। હું કેટલાય જિલ્લા તમને એવા બતાવું જેની અંદર 5 તાલુકા છે અને જિલ્લો છે, તો આને તો 6 તાલુકા મળે છે। કોંકરેજ અને ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો? કયું અમે વાત કર્યું છે? કયા ભવનું અમારી સાથે વેર વાળો છો? અમારો આત્મા રડે છે। સુખી નહીં થાવ, સુખી નહીં થાવ। અમારો જે ગરીબોની હાય છે ને, એ હાય લાગ્યા વગર નહીં રહે। ભલે આજે મજા કરો, ગાડીઓમાં ફરો, નેતા થઈ જાઓ, રૂપાળા મોઢા લઈને આવો, ટાઈટ કપડી પહેરો અને હાથ ઉછાળીને વાત કરો, કાલે માથો નમાવીને રોજ રોવાના દાડા પણ યાદ રાખજો। કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ, પ્રભુ મને તે આ આપ્યું તું, મારી બુદ્ધિ, મારું ધન, મારી શક્તિથી મેં આ સમાજનું ભલું કર્યું છે। તમે કહેશો શું? તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું? કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો અને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે। બધાના લેખાજોખા છે ભાઈ, કોઈ બચી ના શકે। ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે। ભલે ભલું થાય, ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું। દાંતીવાડા ડેમની અંદર પાણી નાખવા માટે 400 કરોડની યોજના બની, 1 કલાક પાણી આવ્યું। આનંદીબેન ઉદઘાટન કર્યું, હું ગયો। હું તો મારે પાર્ટીમાં શું બંધન છે, પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું, તમે તો ચોથો સ્તંભ છો, તમે કેમ ના જણાવ્યું બધી પ્રજાને કે આ ક્યાં અટક્યું? 400 કરોડ રૂપિયામાં 1 કલાક દાંતીવાડામાં પાણી, 1 કલાક પછી બંધ। શું કારણ? અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદી ન જાય।
હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે. એ કહે છે કે કયામાંથી વધારે કમિશન મળે. હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું. ત્યાં ઋષિ જેવા માણસ મોદી, જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય, આપણું હૈયું થાય. ત્યાં યોગી, ત્યાં અમિતભાઈ લોકસભામાં 370મી કલમ ઉપર બોલે, સાંભળીને એમ થાય કે વાહ, કેટલા 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી અમારી સંભાળ લેવા વાળો કોઈ મરદ માણસ છે. આપણને લાગણી થાય એમના માટે. નરેન્દ્રભાઈનું નામ આવે, એમને જોઈને આપણને એમ થાય કે ધન્ય છીએ અમે ગુજરાતીઓ કે ગુજરાતની પુણ્ય ભૂમિમાં આવા પનોતા પુત્રનો જન્મ. ત્યાં તમે આજે અમારા તાલુકા માટે રડવો પડે. તમે બેઠા છો ત્યાં, મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, PM ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો, રેકોર્ડ કરાયો. આવી સામાન્ય બાબતમાં મારે લડવું પડે ને. આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે લડવું પડે. કટોકટીમાં હું જેલમાં હતો. આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો. અંગ્રેજોએ કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો. રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું. બહુ દુઃખ સાથે આ વાત કરું છું. એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું, યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો, પ્રજાને જાગૃત કરો. અને 1500 ફૂટ નીચે પાણી જતા રહ્યા હોય, 3% વ્યાજે પૈસા લઈને બોર કરાવે, પાણી ન થાય, આખો પરિવાર રડે. એ દિવસે રસોઈ નથી બનતી, ભૂખ્યા સુઈ રહે છે એ લોકો. મેં જોયા છે એવા પરિવારો. અને રજૂઆત એટલા માટે કરીએ છીએ, અમને દુઃખ થાય. એટલે અમને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય, થરાદ મોકલવા હોય, એના કરતા તમને અમે ન ગમતા તો પાકિસ્તાનમાં મોકલો, અમે જવા તૈયાર મળશું. ત્યાં રદ કરી નાખી આ લોકોએ તો. અને સમાજને કહું છું, ખેતીવાડી પર નપતા એ સમાજને પણ કહું છું, અહીંયા આપણે 2.25 લાખ મતદારો છે, એમાં 2.5 લાખ મતદારો તો બીજા ઇતર ગરીબ જાતિના છે. એમનો શું ગુનો છે? તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાઓ. અમે તમારો કોઈ દ્વેષ કરતા નથી, પણ તમારા નેતાઓને છૂટો દોર મત આપો, તમારા હાથમાં કમાન રાખો. ખબરદાર, નેતા અમે બનાવ્યો છે તો અમને બનાવટ કરે છે નહીં ચાલે. આટલું કહેવાની હિંમત કેળવો. આ હિંમત નહીં કેળવો તો કાલે તમારે પસ્તાવવું પડશે. એવા ઘણા દાખલાઓ બન્યા છે, તમને બધાને ખબર છે. હું તમને વિનંતી જ કરું છું, ખૂબ સારો સમાજ, મહેનતુ સમાજ, કોઈ જઈને એને આગળ ઉભો રહે તો પ્રેમથી આવકાર આપે, ખાવા આપે, એટલો સારો ગુણિયલ સમાજ. એ સમાજનું પણ નામ આ નેતાઓ પોતાના સ્વાર્થ માટે બગાડી નાખ્યું છે. તમે એમને અટકાવો. સમાજ આવીને એમને પૂછે, યુવા વર્ગ પૂછે, એમનો હિસાબ લે. અમારે ભલે નાનો સમાજ છે, પણ અમે કોઈ ભૂલ કરીએ તો અમારા સમાજના છોકરાઓ મને પૂછે આવું કેમ કર્યું. તમારો તો સમાજ મોટો છે, સુખી છે,
ભણેલો છે, સારી પ્રગતિ કરી છે, ગીટાની જેમ શા માટે દોરાવવું એ લોકોની સામે? કેમ ખાતી ગાડી દુકાને લઈએ? ખરેખર ગરીબ લોકોનું અહિત કરો છો એ નહીં થવા દઈએ. આટલું કેમ ન બોલી શકો? તો મારી વિનંતી છે સમાજને પણ. અને હવે પછીનો જે કાર્યક્રમ ધાનેરા હિતરક્ષક સમિતિ તરફથી આપવામાં આવે, મોટી સંખ્યામાં હાજર રહીને આપણી જે આખો કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે પાર પાડવાનો અને ધાનેરાને થરાદમાં જવા દેવું નથી. અત્યારે હાલ બનાસકાંઠાના બે ભાગનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બનતો જાય છે. આ બધાની વચ્ચે શું ફરી એક વખત ધાનેરાને લઈને કદાચ કોઈ નવો વિવાદ થશે કે કેમ? અને શું આ બધી માંગણી સાંભળીને ગુજરાત સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ? તે પણ અહીંયા એક સવાલ બનીને ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.